નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ નંબર 3 બંધ વિશે વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે સમજૂતી મેળવીશું. પાઠ નંબર 3 બંધ વિશે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, વિવિધ પ્રાણાયામ અભ્યાસ દરમિયાન અનેક પ્રકારના બંધનો ઉપયોગ થાય છે. બંધની મદદથી યોગીઓ પ્રાણ અને અપાનના સંગમ દ્વારા સુષુપ્ત કુંડલીની શક્તિને જાગૃત કરે છે. બંધ એક એવી યોગિક ક્રિયા છે જેમાં શરીરના કોઈ એક ભાગને દ્રઢતાથી સંકોચીને તેને સ્નાયુઓને દ્વારા બાંધવામાં આવે છે અને તેની અસર જ્ઞાનતંત્ર પર પડે છે. તેથી બંધ એ જ્ઞાનતંત્ર એ સ્નાયુતંત્રનો સમિત અથવા સમાન પ્રયાસ છે. બંધનો અભ્યાસ સ્વતંત્ર રીતે અથવા પ્રાણાયામ અને મુદ્રાના ભાગ રૂપે પણ કરી શકાય છે. ત્રિબંધમાં 3 બંધનો સમાવેશ કરાયો છે, જે નીચે પ્રમાણે આપણે જાણીશું. વિદ્યાર્થી મિત્રો, મૂલ બંધ, ઉડિયન બંધ અને જાલંધર બંધ, કુલ 3 બંધ છે. આપણે એમાં મૂલ બંધ વિશે વિદ્યાર્થી મિત્રો જાણીશું. મૂળ બંધ કઈ રીતે કરાય છે તે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, મૂળ શબ્દ અહીં મળદ્વાર માટે વપરાયો છે. આ બંધમાં મળદ્વારના સ્નાયુને સંકોચીને બંધ કરવામાં આવે છે, તેથી તેને મૂળ બંધ કહે છે. પદ્ધતિ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છીએ કે પદ્માસનમાં બેસવાનું છે અને કઈ રીતે બેસવાનું છે, કઈ રીતે મન બંધ કરવાનું છે, એનું ચિત્ર બાજુમાં આપેલું છે. હવે પદ્ધતિ વિશે માહિતી મેળવીશું. વિદ્યાર્થી, કોઈ એક પગની એડી વડે સીવનીને દાબી, એટલે કે જો જમણો પગ હોય તો જમણા પગની એડી વડે અને શિવનીને દાબી, અથવા ડાબા પગની એડીને જનેન્દ્રિયના મૂળ પર રાખો. પછી 2 નંબર, પછી ગુણાને સંકોચો બળપૂર્વક ઉપરની તરફ મેરુદંડ તરફ ખેંચી અપાન વાયુને ઉપર ચડાવવાનો પ્રયત્ન કરો. 3 નંબર, આ સંકોચનની સાથે અપાન વાયુ નીચે જતા અટકે છે. આ બંધ મૂળ બંધ તરીકે ઓળખાય છે. ફાયદા આપણે જાણીએ વિદ્યાર્થી મિત્રો એના. આ બંધ કરવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, કબજિયાત દૂર થાય છે અને ધાતુ પુષ્ટ થાય છે. 2, મૂળ બંધ કરતી વખતે પેટના પોલાણમાં જરૂરી ફેરફારો થાય છે, તેથી પોલાણોમાં રહેલો અવયવ થયેલી લોહીની જમાવટ દૂર થાય છે. અપાન વાયુના ઉદ્દીકરણ માટે આ બંધ એ ઉત્તમ ક્રિયા છે. 4, આ બંધ સાથે પ્રાણાયામ કરવાથી પ્રાણાયામ સરળતાથી સિદ્ધ થાય છે. 5 નંબર, આ બંધનો અભ્યાસ બ્રહ્મચર્યના પાલનમાં ખૂબ સહાયક બને છે. 6 નંબર, આ બંધ અનેકવાર સતત કરવાથી ઘરડો માણસ પણ યુવાન બની શકે એમ કહેવાય છે. 8, પ્રારંભમાં જણાવ્યું એમ કુંડલીની શક્તિ જાગૃત થાય છે. આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ઉડિયાન બંધની. શરીરમાં રહેલા પ્રાણ ઉડિયાન દ્વારા ઉદ્વગમન થાય છે, તેથી તેને ઉડિયાન બંધ કહેવામાં આવે છે. ઉડિયાન બંધ કરવા માટે ફેફસાની દ્રઢતાપૂર્વક તેમજ બળપૂર્વક ખાલી કરો. પછી અન્નનળી અને સ્નાન શૂન્યાવકાશની સ્થિતિમાં ઉપયોગ કરી પાછળની તરફ ખેંચો, તેથી પોલાણમાં પેટ રહી શકે. આ બધા બંધ ઊભા રહીને કે બેસીને એમ બંને રીતે કરી શકાય છે. 1 નંબર મુદ્દો, ઊભી સ્થિતિમાં બંને હાથ અને સાથળ પર દ્રઢ રીતે મૂકો. હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો ઉડિયાન બંધનની કઈ રીતે થાય છે એ આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, 2 નંબર, શરીરને થોડું આગળ તરફ નમાવો અને શ્વાસ રોકી રાખો. બંને પગ વચ્ચે થોડું અંતર રાખો. ઉપર જણાવ્યા મુજબ બળપૂર્વક જોરથી શ્વાસ કાઢી ફેફસા ખાલી કરો, બાહ્ય કુંભક કરો. 5 નંબર, પછી પેટને સંકોચી નાભી અને આંતરડાને બળપૂર્વક પીઠ તરફ ખેંચો, જેથી ઉદરપટલ ઊંચું આવશે અને પેટની દિવાલ પાછળના ભાગે ખેંચાશે. આ ક્રિયા અમુક અંતરે 6 વખત પુનરાવર્તિત કરી શકાય છે. આ ક્રિયાને સિદ્ધાસન અથવા કે પદ્માસન બેસીને પણ કરી શકાય છે. તો આપણે ઉડિયાન બંધના ફાયદાની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, 1, આ બંધ પાચન ક્રિયામાં સક્ષમ બને છે, કબજિયાત નિર્મૂળ થાય છે. 2 નંબર, વિદ્યાર્થી મિત્રો, પેટના તમામ અવયવ જેમ કે લીવર, આંતરડા, બરોળ, સ્વાદુપિંડ જેવા અવયવ કાર્યક્ષમ બને છે અને શિથિલતા દૂર કરે છે. 3 નંબર, વિદ્યાર્થી મિત્રો, સાણંદ ગોઠ એટલે કે અન્ય બીમારી માટે ખૂબ જ ઉપયોગી બંધ છે. 4 નંબર, વિદ્યાર્થી મિત્રો, બંધના નિયમિત અભ્યાસથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. 5 નંબરનો ફાયદો વિદ્યાર્થી મિત્રો, આ બંધ કરવાથી શરીરને સ્વસ્થ રહે છે. 6 નંબરનો ફાયદો વિદ્યાર્થી મિત્રો, ઉડિયાન બંધ નિયમિત કરવાથી ચિરયૌવન પ્રાપ્ત થાય છે. 7 નંબર, વિદ્યાર્થી મિત્રો, આ બંધની ક્રિયા કરવાથી પ્રાણ સુષુમ્ના નાડી સાથે જોડાય છે. અને 8 નંબર, વિદ્યાર્થી મિત્રો, આ બંધ કુંડળીની શક્તિને જાગૃત કરે છે. જાલંધર બંધ, જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, જાલંધર બંધ
યોગી જાલંધરનાથના નામ પરથી આ બંધને જાલંધર કહેવામાં આવે છે. એની પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રમાં જોઈ જ રહ્યા છીએ કે કોઈ આ જાલંધર બંધ કરવા માટે કોઈ પણ આસનો બેસી શકે, જેવું કે 1 નંબર સુખાસન, પદ્માસન કે સિદ્ધાસન બેસી શકાય છે. 2 નંબર હાથની જ્ઞાન મુદ્રા ધારણ કરવાને ઘૂંટણ પર ગોઠવો. 3 નંબર સૌપ્રથમ કંઠને સંકોચો અને મસ્તિષ્કને આગળ નમાવો. 4 નંબર છાતી પર અડપછની દૃઢતાપૂર્વક દબાવો. 5 નંબર શ્વાસને રોકી રાખો. આમ કરવાથી કરોડરજ્જુ અને જ્ઞાનતંતુઓના કેન્દ્રો ઉપરની તરફ ખેંચાય છે અને આથી મગજ પર અસર થાય છે. ફાયદાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, એક ફાયદો થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ પર પ્રભાવી અસર કરે છે, જેનાથી અંતઃસ્રાવની સારી રીતે નિયંત્રણ થાય છે. 2 નંબર આ ગ્રંથ કરવાથી ગળાથી ઉપરના તમામ રોગોમાં દૂર ફાયદો થાય છે. 3 નંબર આ બંધના અભ્યાસથી પ્રાણ અને તેનો યોગ્ય માર્ગમાં ગમન કરે છે. 4 નંબર આ બંધથી કુંડળીની શક્તિ ઉદ્ધવગમન કરે છે. ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિદ્યાર્થી મિત્રો, જાલંધર બંધ પૂરક અંતે કુંભક અને શરૂઆત કરવામાં આવે છે. 2 નંબર પૂરકના અંતમાં આંતરિક કુંભક અને રેચક અંતમાં બાહ્ય કુંભક થાય છે. 3 નંબર વિદ્યાર્થીઓ સામાન્ય સાધક કે પ્રાણાયામને બરાબર અભ્યાસ એટલે કે ઉત્તમ અભ્યાસ કર્યા પછી જ જાલંધર બંધ કરવો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને નવા વિડીયો જોવા માટે.